જય શ્રી કૃષ્ણ. લાસ્ટ લેક્ચરમાં આપણે 7.2 આદેશની રીતે સંકલન આખું પૂર્ણ કર્યું. ત્યાર પછી 7.3 માટે કોઈ નવી થિયરી નથી, પરંતુ હવે જે સંકલન છે એ ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરી આદેશની રીત એઝ ઇટ ઇઝ આવી શકે અને ત્રિકોણમિતીય નિત્યસમ આપેલા હોય તો એને રિલેટેડ એનો ઉપયોગ કરી અને સંકલન કરવું. તો ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કરી સંકલન કરવું. કેવી રીતના ત્રિકોણમિતીય ઉપયોગ? તો કે જો રકમની અંદર રકમમાં sin સ્ક્વેર એક્સ અથવા cos સ્ક્વેર એક્સ આપેલ હોય તો તમારે sin સ્ક્વેર એક્સ બરાબર 1 - cos 2x / 2 અને cos સ્ક્વેર એક્સ આવે તો બધા નિત્યસમ આપણે જાણીએ છીએ cos 2x / 2 નો ઉપયોગ કરવો અને ત્યારબાદ એનું સંકલન કરવું. પછી સાઇનની 4 ઘાત હોય તો આપણને આઈડિયા આવી જવો જોઈએ. સાઇનની 4 ઘાત એટલે આપણે એને લખી શકીએ સાઇન સ્ક્વેર નો સ્ક્વેર, અને સાઇન સ્ક્વેર એટલે શું એ મૂકી અને એનું વિસ્તરણ કર્યા પછી સંકલન થઈ શકે. બરાબર છે? તો આવું પણ ધ્યાનમાં રાખવાનું. એટલે રકમની અંદર સાઇન સ્ક્વેર અથવા કોસ સ્ક્વેર હોય તો આ પ્રકારના નિત્યસમનો ઉપયોગ કર્યા પછી જ સંકલન થશે. ત્યાં સુધી સંકલન નહીં થાય. સાઇન સ્ક્વેરનું ડાયરેક્ટ સંકલન ના થાય, કોસ સ્ક્વેરનું ડાયરેક્ટ સંકલન ના થાય. એ જ રીતે જો રકમમાં આની પહેલાં કીધું હતું tan સ્ક્વેર અથવા cot સ્ક્વેર હોય તો tan સ્ક્વેર એક્સ બરાબર sec સ્ક્વેર એક્સ -1 અને cot સ્ક્વેર એક્સ બરાબર cosec સ્ક્વેર એક્સ -1 સૂત્રનો ઉપયોગ કરી પછી જ સંકલન થાય. sec સ્ક્વેરનું થઈ જાય tan એક્સ અને 1નું થઈ જાય એક્સ. એ જ રીતે cosec સ્ક્વેરનું -cot અને 1નું થઈ જાય એક્સ. તો tan સ્ક્વેર કે કોટ સ્ક્વેર હોય તો બી ડાયરેક્ટ સંકલન થશે નહીં. એટલે એ પણ ધ્યાનમાં રાખશો. tan સ્ક્વેર કોટ સ્ક્વેર હોય તો નિત્યસમનો ઉપયોગ કરવો. ત્યારબાદ ખૂબ અગત્યનું વાત કે જો રકમમાં બે સાઇનનો ગુણાકાર, મતલબ sin A × sin B, sin A × cos B, cos A × sin B કે cos A × cos B, આવી 4 શક્યતા આપણે કીધી હોય તો SSCના સૂત્રનો ઉપયોગ કરવો. મતલબ આપણને ખ્યાલ હોય 2SC, S + S, 2CS, S - S, 2CC, C + C અને -2SS, C - C. તો આ બધા એ જ થાય. તમે આને 2 વડે ગુણવાના અને ભાગવાના એટલે આ સૂત્ર બની જાય. તો જ્યાં બી તમને 2નો ગુણાકાર આપ્યો છે ત્રિકોણમિતીય વિધેય તો તમારે SSCના આ જે સૂત્રો છે એની મદદથી આ ગુણાકારમાંથી શેમાં કન્વર્ટ થઈ જાય? સરવાળામાં. અને ત્યારબાદ જ સંકલન થાય. ત્યાં સુધી સંકલન થશે નહીં. એટલે ક્યાંય બી આ રિલેશન આપ્યો છે તો 2 વડે ગુણી 2 વડે ભાગી આ સૂત્રો બનાવે. બધા સૂત્રો આપણને ખ્યાલ છે, બરાબર છે? એની મદદથી જ સંકલન થાય. ત્યાં સુધી સંકલન થશે નહીં. ત્યાર પછી જો રકમમાં sin ક્યુબ એક્સ અથવા તો cos ક્યુબ એક્સ આપેલ હોય તો શું કરવાનું? તો કે sin 3x સૂત્રમાં 3 sin x - 4 sin ક્યુબ એક્સ, એમાં sin ક્યુબને સૂત્રનો કરતા બનાવી એની કિંમત મૂકી અને ત્યારબાદ સંકલન કરવું. તો sin ક્યુબને કરતા બનાવશો તો આ પદ આ બાજુ, આ પદ આ બાજુ આવી જશે. તો 3 sin - sin 3x અને 4 sin ક્યુબ એક્સ એટલે છેદમાં આવી જશે 4. sin 3x, sin ક્યુબ એક્સ આપેલું હોય તો sin 3xના સૂત્રમાં sin ક્યુબને સૂત્રનો કરતા બનાવી જેથી કરીને આ ઘાત દૂર થઈ જાય. તો હવે આમાં ક્યાંય ઘાત છે નહીં એટલે તમે આનું ઇઝીલી સંકલન કરી શકો. એવી જ રીતે cos 3x નું સૂત્ર થશે 4 cos ક્યુબ એક્સ
3 cos x, તો એમાં cos ક્યુબને સૂત્રનો કરતા બનાવીએ તો પદ આ બાજુ પ્લસ થઈ જાય તો cos 3x પ્લસ 3 cos x અને છેદમાં થઈ જાય 4. તો રકમની અંદર સાઇન ક્યુબ અથવા cos ક્યુબ આપેલું છે ત્યારે તમારે સાઇન 3x અથવા cos 3x સૂત્રનો ઉપયોગ કરી એમાં સાઇન ક્યુબ અને cos ક્યુબને સૂત્રનો કરતા બનાવી ત્યારબાદ સંકલન કરવું. એમાં ને એમાં બીજી રીતે પણ થઈ શકે કે જો રકમમાં આ બીજી રીત સાઇન ક્યુબ અથવા cos ક્યુબ હોય તો સાઇન ક્યુબ x બરાબર લખી શકાય સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન, અને સાઇન સ્ક્વેરની જગ્યાએ લખી નાખશો 1 માઇનસ cos સ્ક્વેર, અને ત્યારબાદ cos x બરાબર t આદેશ લઈ અને દાખલાને આગળ ગણવો. તો cos x બરાબર t આદેશ લ્યો તો cosનું વિકલન માઇનસ સાઇન એટલે સાઇન અહીંયા આવી જાય. એટલે આ રીતે પણ થઈ શકે કે ભાઈ cos ક્યુબ x બરાબર cos સ્ક્વેર x ઇન્ટુ cos x, તો cos સ્ક્વેરની જગ્યાએ આવી જાય 1 માઇનસ સાઇન x, અને ત્યારબાદ સાઇન x બરાબર t આદેશ લેવો. એમાં અહીંયા તમારે cos x બરાબર t આદેશ લેવો. આ રીતે પણ કરી શકાય અને આ રીતે પણ કરી શકાય. બે રીતે થઈ શકે, બે રીતે જવાબ એક સરખા આવી શકે. ઘણી વખત જવાબ ડિફરન્ટ આવતો હોય તો જોવાનું શું, તો રકમ જે છે એ એક્સમાં આપી હોય, મતલબ સાઇન ક્યુબ એક્સ cos ક્યુબ એક્સ, તો જવાબ બી એક્સમાં રિલેટેડ લખવાનો થાય. રકમ છે એ 2x રિલેટેડ આપેલી હોય તો એનો આન્સર આપણને 2x રિલેટેડ મળવો જોઈએ. એ એક્ઝામ્પલ દાખલાઓ ગણીશું ત્યારે વધારે ચર્ચા કરીશું. ત્યાર પછી જો રકમમાં 1 પ્લસ સાઇન 2x આપેલું હોય તો આપણને ખ્યાલ બરાબર છે 1 એટલે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર અને સાઇન 2x એટલે 2 સાઇન ઇન્ટુ કોસ. તો જેની અંદર સીધું આપણે લખીએ છીએ સાઇન એક્સ વત્તા કોસ એક્સ હોલ સ્ક્વેર. ખાસ ધ્યાનમાં રાખશો 1 પ્લસ સાઇન 2x તો સાઇન વત્તા કોસ હોલ સ્ક્વેર હું લખી નાખીશ સીધું જ, બરાબર છે, અને જેની મદદથી આપણને આગળ દાખલો ગણવાનો. અધરવાઇઝ 1 માઇનસ સાઇન 2x તો ત્યાં જવાબમાં સાઇન માઇનસ કોસ હોલ સ્ક્વેર થાય અને કોસ માઇનસ સાઇન હોલ સ્ક્વેર થાય. બે શક્યતા લખવી પડે ત્યાં, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ હોલ સ્ક્વેર. તો આવું આપેલું હોય ત્યાં આપણને શરતો આપેલી હશે. એ શરતની અંદર શું હશે, બરાબર છે, 0 થી π/4 તો જેની અંદર કોસ એક્સ ઇઝ અ ગ્રેટર ધેન સાઇન એક્સ, અને છેક π/4 થી પાઈ સુધી, બરાબર છે, ત્યાં તમારે સાઇન એક્સ ઇઝ અ ગ્રેટર ધેન કોસ એક્સ. 0 થી π/4 કોસ મોટા હોય સાઇન કરતાં, અને π/4 થી પાઈ સુધી છેક કોણ મોટા હોય છે, સાઇન મોટા હોય છે કેના કરતાં, કોસ કરતાં. એટલે શરત 0 થી π/4 હોય તો કોસ માઇનસ સાઇન હોલ સ્ક્વેર આવશે, π/4 થી પાઈ તો સાઇન માઇનસ કોસ હોલ સ્ક્વેર. એટલે 1 પ્લસ સાઇન 2x કે 1 માઇનસ સાઇન 2x આપેલું છે, બરાબર છે. તો આ પ્રકારના નિત્યસમનો ઉપયોગ કરી દાખલાને આગળ ગણવાનું છે. બાકી જૂના જે સૂત્રો છે આપણને યાદ હોય, cos 2 આલ્ફા બરાબર cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા. એટલે આવું સિમ્પલ તો આપણને ખ્યાલ છે કે જેનો ઘણી વખત ઉપયોગ કરવાનો થાય તો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આવા ત્રિકોણમિતીય જે કાંઈ સૂત્રો આપણે ભણી ગયા છીએ એને ધ્યાનમાં રાખી અને હવે પછી આપણે આગળ સંકલન કરવાનું છે, બરાબર છે. તો બીજી કોઈ વાત નથી, નિત્યસમો આપણને બધા ખબર હોવી જોઈએ અને એને રિલેટેડ આપણે આગળ સંકલન કરવાનું છે. તો ત્યાર પછી 7.3, તો 7.3ની અંદર આપણને પહેલો જ દાખલો આપેલો છે. 7.3 સંકલનમાં સાઇન સ્ક્વેર 2x પ્લસ 3 સાઇન સ્ક્વેર 2x પ્લસ 5 આવું આપેલું છે આપણને. તો મેં તમને કીધું ભાઈ સાઇન સ્ક્વેર એક્સ પહેલી જ નોંધ કે કોસ સ્ક્વેર એક્સ હોય તો 1 માઇનસ કોસ 2x/2. તો સીધું જ નિત્યસમ અહીંયા આપણે લગાડીએ 1 માઇનસ કોસ 2x, મતલબ તમારે લખવું પડે 2x પ્લસ 5 છેદમાં 2. આટલું થઈ ગયું. આ સૂત્ર લાગી 1 માઇનસ કોસ 2x/2.
આ બે ને અંદર આપણે પહેલાં ગુણી નાખીએ, તો બે ને અંદર ગુણી નાખશું એટલે થઈ જાય 1 માઇનસ કોસ 2 દુ 4 અને 5 દુ 10 એક્સ છેદમાં 2. હવે તમે આનું સરળતાથી સંકલન કરી શકો. આદેશ લેવાની અહીંયા કોઈ જરૂર નથી. મેં તમને પ્રમેય આપેલું છે, આ પ્રમેય ભૂલવાનું જ નથી. એફ ઓફ એક્સ પ્લસ બી, તો એનું સંકલન આપણે કીધું કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ બી અને છેદમાં એક્સનો સહગુણક. આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો. આદેશ લેવા દાખલો મોટો થાય જરૂર નથી. આ 1/2 ને બહાર લઈ લઈએ આપણે, તો આ 1નું સંકલન થઈ જાય એક્સ અને કોસનું સંકલન થઈ જાય સાઈન 4x પ્લસ 10, પણ વધારાના છેદમાં શું આવશે 4. શેના 4? તો આ સૂત્ર પ્રમાણે ax 4x, તો છેદમાં કેટલા આવી જાય 4, અને સંકલન કર્યા પછી પ્લસ c. આ જવાબ આવી ગયો 1/2 અંદર ગુણ તો x/2 માઇનસ 1/8 સાઈન 4x પ્લસ 10 પ્લસ c. તો કોઈ બી આ પ્રકારનો પ્રશ્ન હોય સાઇન સ્ક્વેર અથવા કોસ સ્ક્વેર, તો નિત્યસમ આ રીતે ઉપયોગ કરી અને આગળ દાખલાને ગણવાનું છે. ત્યાર પછી બીજા દાખલાની અંદર આપણને રકમમાં આપેલું છે સાઇન 3x ઇન્ટુ કોસ 4x. સાઇન 3x ઇન્ટુ કોસ 4x. હમણાં જ આપણે વાત કરી એના પછીની બીજી નોંધ કે સાઇન અને કોસનો ગુણાકાર આપ્યો હોય તો સૌથી પહેલાં 2 વડે ગુણવા, 2 વડે ભાગવા. હવે હું કોસને આગળ લખું કારણ કે કોસનો ખૂણો મોટો હોય તો બાદબાકીમાં ઋણ ન આવે એટલે, અને સાઇનને પાછળ, એનાથી કાંઈ ફેર ના પડે, જવાબ એક જ સરખો આવવાનો. તો અહીંયા 2CS, તો 2CS એટલે આપણને ખબર છે S માઇનસ S, પહેલામાં 2નો સરવાળો એટલે 4 ને 3 7x, અને બીજામાં 2ની બાદબાકી એટલે 4 માઇનસ 3 એટલે x. આ સૂત્ર બની ગયું તમારું S માઇનસ S. 2CS S માઇનસ S, પહેલામાં 2નો સરવાળો એટલે 4 ને 3 7, અને બીજામાં 2ની બાદબાકી એટલે 4 માઇનસ 3x. SSCCના સૂત્રનો ઉપયોગ કર્યો. તો હવે સંકલન આપણે સરળતાથી કરી શકીએ. સાઇનનું સંકલન માઇનસ કોસ 7x છે તો 7x, અને છેદમાં તમારે એક્સનો સહગુણક કેટલો લખવો પડશે 7. એ જ પ્રમાણે માઇનસના માઇનસ, સાઇનનું સંકલન માઇનસ કોસ એક્સ, એક્સનો સહગુણક કાંઈ નથી તો 1 લખો કે ના લખો કાંઈ ફેર પડતો નથી, પ્લસ સી. અને ફાઇનલી આન્સર થઈ જાય -1/14 કોસ 7x, 1/2 એટલે માઇનસ માઇનસ પ્લસ 1/2 કોસ એક્સ પ્લસ સી. ત્યારબાદ ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમમાં આપેલું છે આપણને કોસ 2x, કોસ 4x અને કોસ 6x. કોસ 2x, કોસ 4x અને કોસ 6. 2 પદને બદલે 3 પદ ગુણાકારમાં આપ્યા છે. તો પહેલા 2નું લેવાનું, એનો જે જવાબ આવે એને ત્રીજા હારે આપણે ગુણાકારમાં લેશું. 4 પદ આપ્યા હોત તો પહેલા 2 અને છેલ્લા 2, રીત એક જ આવશે. સૌથી પહેલા 2 વડે ગુણીએ 2 વડે, તો 2 કોસ 4x પહેલા લખી દઈએ 2x પછી, અને વધારાનું જે છે કોસ 6x એઝ ઇટ ઇઝ. તો 1/2 2cc, c પ્લસ c એટલે 4 ને 2 6, કોસ 4 ને 2 6 વત્તા કોસ 4 માઇનસ 2 એટલે 2, તો આ થઈ ગયું c પ્લસ c ઇન્ટુ કોસ 6x dx. ફરી પાછા બરાબર છે, આને અંદર ગુણી નાખો તો થઈ જાય કોસ સ્ક્વેર 6x અને પ્લસ કોસ 6x ઇન્ટુ કોસ 2x. વિસ્તરણ કર્યું આપણે, બીજું કાંઈ નથી કર્યું. શું કર્યું? વિસ્તરણ. ત્યારબાદ વર્ગ છે, તો કોસ સ્ક્વેર હોય તો શું કરવાનું આપણે તમને કીધું નિત્યસમ 1 પ્લસ કોસ 2x, તો 6x છે તો કેટલા x થઈ જાય 12x, 6 દુ ને 12 છેદમાં 2, એટલે હવે આનું સંકલન થઈ જાય. પણ આના માટે ફરી પાછા c ઇન્ટુ c, તો ફરી પાછા 1/2 ઇન્ટુ 2 વડે ગુણવા પડશે ભાગવા, તો 2 cos 6x ઇન્ટુ cos 2x. હજુ સંકલન કર્યું જ નથી, આપણે સાદુરૂપ જ આપીએ છીએ. કોસ સ્ક્વેર 6x, તો ન્યાય ઉપયોગ કર્યો 1 પ્લસ કોસ 6 દુ ને 12x છેદમાં 2, તો અહીંયા 1/2, અહીંયા 1/2 એટલે એ 2 ને 12 કાઢી લઈ તો થઈ જાય 1/4. તો વધશે ખાલી સંકલનમાં 1 પ્લસ કોસ 12x, આ 2 12 આવી ગયા, ને 2cc એટલે c પ્લસ c, પહેલામાં 2નો સરવાળો એટલે થઈ જાય કોસ 6 ને 2 8, અને બીજામાં 2ની બાદબાકી એટલે 6 માઇનસ 2 એટલે કોસ 4x. તો
બધું જ સૂત્ર એપ્લાય થઈ ગયું. ગુણાકારમાંથી બધા જ પદ શેમાં કન્વર્ટ થઈ ગયા? સરવાળામાં. તો હવે આપણે આનું સંકલન આપી શકીએ. તો સંકલનની અંદર 1 નું સંકલન x, કોસનું સંકલન સાઇન 12x અને xનો સહગુણક એટલે છેદમાં 12. એવી જ રીતે સાઇન 8x છેદમાં 8 અને સાઇન 4x છેદમાં 4 પ્લસ c. તો આ થઈ ગયો ફાઇનલ આન્સર. 4 ગુણવા હોય તો ભલે, ન ગુણવા હોય તો અંદર ભલે. આ થઈ ગયો ફાઇનલ આન્સર. તો આવા કોઈ બી પ્રકારના પ્રશ્નો એમાં એક જ રીત આવશે. હજુ આપણે એક દાખલો આવશે એમાં સાઇન ને રિલેટેડ, સાઇન 2x, સાઇન 4x, સાઇન 3. તો આની આ જ મેથડથી આપણે એ દાખલાને ગણીશું, વધારે ખ્યાલ આવે. તો આ પ્રકારનો કોઈ બી પ્રશ્ન એની અંદર સેમ રીત જ ઉપયોગ કરવાનો. ત્યારબાદ રકમમાં આપેલું છે આપણને સાઇન ક્યુબ 2x + 1. આની પણ આપણે વાત કરી તમને કે સાઇન ઘન અથવા કોસ ક્યુબ આપેલા છે તો એમાં બે રીત કીધી આપણે. બેમાંથી કોઈ બી રીતે દાખલાને ગણો, જવાબ એક જ સરખો આવવાનો છે. બરાબર છે. તો સાઇન ઘન અથવા કોસ ઘન વાળી રીત બરાબર છે. બે રીતે તમને દાખલાને કરાવ્યો, બે રીત તમને સૂત્રમાં કીધી. જે બી રીતે કરવા માંગો જવાબ એક જ સરખો આવશે. ટેક્સ્ટ બુક પ્રમાણે બરાબર છે આપણે ગણતરી કરીએ તો આપણે કીધું એ પ્રમાણે સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ, અને આ સાઇન સ્ક્વેરની જગ્યાએ આપણે લખી શકીએ 1 - કોસ સ્ક્વેર એક્સ ને બદલે 2x + 1 ઇન્ટુ સાઇન 2x + 1. પછી આપણે તમને કીધું આ કોસ એક્સ બરાબર ટી આદેશ લઈ લેવું. તો cos 2x + 1 બરાબર ટી, કોસનું વિકલન માઇનસ સાઇન 2x + 1 ને પાછું આ 2x ના બાજુમાં 2 dx બરાબર dt. તો રકમમાં સાઇન 2x + 1 ઇન્ટુ dx બરાબર થઈ જાય -dt/2. માઇનસ સામે જવા દઈએ, -dt/2. તો કિંમત મૂકી દઈએ આપણે. તો 1 ના 1 કોસ સ્ક્વેરની જગ્યાએ આવી જાય t², અને આટલાની જગ્યાએ આવી જાય -dt/2. તો -1/2 ને અંદર ગુણી નાખો તો થઈ જાય -1/2 dt અને -1/2 પ્લસ 1/2 t² dt. અને ત્યારબાદ સંકલન તો -t/2 અને 1/2 t² નું t3/3 પ્લસ c. છેલ્લે ટી એટલે જે ધારણા કરી એ મૂકી દો. તો -cos 2x + 1/2 પ્લસ 1/6 cos ક્યુબ 2x + 1 પ્લસ c. તો આપણે તમને કીધું હતું જે પ્રકારની રકમ આપેલી એ પ્રકારનો જવાબ આવવો જોઈએ. રકમમાં સાઇન ક્યુબ 2x + 1 નો રિલેશન, તો જવાબમાં બી 2x + 1 નો રિલેશન જ આવવો જોઈએ એ પ્રકારનો. આ જ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો. બીજી રીત મેં તમને કીધી, ગણાવતો નથી પણ બીજી રીત મેં તમને કીધી કે ભાઈ સાઇન 3x ના સૂત્રનો ઉપયોગ કરીને પણ કરી શકાય કે ભાઈ 3 sin x - 4 sin ક્યુબ x. તો એમાં એક્સની જગ્યાએ તમારે લખવું પડે 2x + 1, 3 sin 2x + 1 -4 sin ક્યુબ 2x + 1, અને આને સૂત્રનો કરતા બનાવવો પડે. તો તમે એને કરતા બનાવો તો સાઇન ક્યુબ 2x + 1 બરાબર 3 sin 2x + 1, આ પદ આ બાજુ એટલે 3 દુ 6 -sin 6x 3 × 3 અને છેદમાં 4. તો રકમમાં આની જગ્યાએ આ કિંમત મૂકી ત્યારબાદ તમે સીધું સંકલન કરી શકો છો. એમાં તમારે આદેશ નહીં લેવો પડે, સીધો જવાબ આવી જાય. બરાબર. પણ ફાઇનલી સીધો આવો જવાબ નહીં આવે, એમાં તમારે આગળ સંકલન કર્યા પછી છેલ્લે જવાબમાં નિત્યસમનો ઉપયોગ કરવો પડશે, અને ત્યારબાદ જે જવાબ છે ટેક્સ્ટ બુકને અનુસરે એ પ્રકારનો જવાબ ત્યારે મળશે. એટલે સંકલનના અમુક દાખલા હોય કે જેની અંદર એક રીતે દાખલો ગણવાથી જુદો જવાબ આવતો હોય, બીજી રીતે દાખલો કરવાથી પણ જુદો જવાબ આવતો હોય. અમુક દાખલા હોય એવા, પણ સરખો જવાબ કરવા માટે એમાં તમારે એનું સાદરૂપ આગળ આપવું પડે, અને ત્યારબાદ એનો જવાબ સરખો થતો એટલે ગણતરી વધી જતી હોય છે. ત્યારબાદ દાખલા નંબર 6. આ દાખલાને બી આપણે બે રીતે ગણી શકીએ. બે રીતે ગણીને બતાવું તમને. પહેલી રીત sin²
ક્યુબ છે ત્યાં હું લખી નાખું સાઇન સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ અને કોસ ક્યુબ એઝ ઇટ ઇઝ. બે રીતે થાય. સાઇન ક્યુબને એઝ ઇટ ઇઝ રાખી દો તો કોસ ક્યુબની જગ્યાએ કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ તોય ચાલે. આ સાઇન સ્ક્વેરની જગ્યાએ લખી નાખીએ છીએ આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ. આને પહેલાં લખી દઈએ કોસ ક્યુબ એક્સ અને સાઇન એક્સને છેલ્લે. હવે તમને આઈડિયા આવી જવો જોઈએ આદેશની રીતે કે ભાઈ કોસ એક્સ બરાબર ટી લેતા એનું વિકલન માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. અને તેથી સાઇન એક્સ ડીએક્સ બરાબર થઈ જાય માઇનસ ડીટી. તો કિંમત મૂકી દઈએ. આના બરાબર આવી જાય 1 માઇનસ ટી સ્ક્વેર, અહીંયા થઈ જાય ટી ક્યુબ અને સાઇન એક્સ ડીએક્સની જગ્યાએ આવી જાય માઇનસ ડીટી. માઇનસ અંદર ગુણી નાખો એટલે થઈ જાય માઇનસ ટી ઘન પ્લસ ટીની 5 ડીટી. ઇઝીલી સંકલન થઈ જાય માઇનસ ટીની 4/4 અને ટીની 6/6 પ્લસ સી. તો માઇનસ 1/4 કોસની 4 ઘાત એક્સ પ્લસ 1/6 કોસની 6 ઘાત એક્સ. આ જવાબ આવી ગયો. રકમ એક્સમાંથી જવાબ બી એક્સમાં છે. હવે આ દાખલાને હું બીજી રીતે ગણું બરાબર છે તો જોવું એની અંદર શું ફેરફાર આવે. બીજી રીતે થઈ શકે હું 1/8 વડે ગુણું ભાગું તો 8 સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ. તો આવું આપણે કંઈક જાણીએ છીએ 2 સાઇન ઇન્ટુ કોસ તો હું લખીએ છીએ સાઇન 2x. એ સૂત્ર અહીંયા 3 વખત બને તો હું બની જાય એની જગ્યાએ સાઇન ક્યુબ 2x. હું લખી શકું 1/8 સાઇન ક્યુબ 2x dx. થયું આટલું. અને ત્યારબાદ બરાબર છે અહીંયાથી બી બે રીત થઈ શકે. નિત્યસમની મદદથી કરીને બતાવવું આ એક બરાબર છે કે ભાઈ સાઇન 3x બરાબર 3 સાઇન માઇનસ 4 સાઇન ક્યુબ એક્સ જાણીએ છીએ. તો 2x છે તો x છે ત્યાં 2x મૂકીએ તો થઈ જાય 6x 3 સાઇન 2x માઇનસ 4 સાઇન ક્યુબ 2x. સાઇન ક્યુબ 2x સૂત્રનો કરતા બનાવીએ તો 3 સાઇન 2x માઇનસ સાઇન 6x અને છેદમાં થઈ જાય 4. આ કિંમત આપણે અહીંયા મૂકવાની છે તો 1/8 3 સાઇન 2x માઇનસ સાઇન 6x છેદમાં 4. 4 જઈ 12 લઈ લો એટલે 8 ચોકું ને 32 અને ત્યારબાદ સંકલનમાં 3 સાઇન 2x dx માઇનસ સાઇન 6x. આનું સંકલન આપણે આપવું છે. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ છેદમાં 2x ના 2 માઇનસ કોસ 6x છેદમાં 6 પ્લસ સી. 1/32 માઇનસ 3/2 કોસ 2x માઇનસ માઇનસ પ્લસ 1/6 કોસ 6x પ્લસ સી. જોઈ શકો છો બેમાં આન્સર ડિફરન્ટ આવે. જો અહીંયા અને અહીંયા. તો આના જેવો જવાબ લઈ આવવા માટે કારણ કે રકમ એક્સમાં જવાબ એક્સમાં જ આવવો જાય 2x 6x. તો 2xમાંથી તમારે એક્સ ને 6xમાંથી પણ એક્સમાં જઈ ગયા એવા સૂત્રનો શું કરવો પડે ઉપયોગ કરવો પડે એટલે ગણતરી વધી જાય. જવાબ સાચો છે પણ આના જેવો જવાબ જોઈએ તો તમારે આગળ cos 2xની જગ્યાએ 2 cos સ્ક્વેર માઇનસ 1 આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. cos 6x છે ત્યાં તમારે બરાબર છે આ પ્રમાણે જેમ sin 6x બરાબર આ લખીએ ગયા એમ cos 6xનું સૂત્ર લગાડી સાદરૂપ વધી જાય કહેવાનો મતલબ. દાખલાના માર્ક પૂરા જ મળે એટલે એવું નથી આ રીતે કરીએ બરાબર છે તો દાખલાના માર્ક કપાઈ જાય. પણ કહેવાનો મતલબ એકનો એક દાખલો બે રીતે કરવાથી બેમાં જવાબ કેવા બતાવે જુદા બતાવે. તો સંકલનની અંદર બરાબર છે એવું કોઈ હોતું નથી બરાબર છે કે ભાઈ જુદી રીતે એક જ રીતે દાખલો ગણવાનો અને ટેક્સ્ટબુક પ્રમાણે ઘણી વખત જવાબ ન પણ આવે બરાબર છે તો પણ દાખલાના પૂરા માર્ક જ મળતા હોય છે. ત્યાર પછી 7મા દાખલાની અંદર આપેલું છે આપણને sin x sin 2x અને sin 3x. દાખલા નંબર 7ની અંદર રકમમાં આપેલું છે x 2x અને 3x. હમણાં આપણે કોષવાળો પ્રશ્ન કર્યો તો એના જેવો જ થાય બરાબર છે કે ભાઈ 2 વડે ગુણતા 2 વડે ભાગતા તો એમાં આપણે 3x મોટા છે ને આગળ રાખીએ પછી sin x
અને છેલ્લે 2x. સરળતા માટે આડાઅવડા ગમે એમ લખો, ગુણાકાર છે, કાંઈ ફેર ના પડે. પહેલું આ સૂત્ર બની ગયું આપણું 2ss. આપણે -2ss બનાવતા હોય 2ss તો પહેલામાં બાદ બાકી લખી નાખવાની અને બીજામાં સરવાળો. તો 2ss પહેલામાં બાદ બાકી, c માઇનસ c 3 ઓછા 1 એટલે 2 અને બીજામાં સરવાળો 3 ને 1 4 અને બાજુમાં sin 2x dx. ત્યારબાદ તો કે વિસ્તરણ કરી નાખો તો cos 2x ઇન્ટુ sin 2x માઇનસ cos 4x ઇન્ટુ sin 2x. હવે તો કે બેમાં 2 વડે ગુણવા પડશે એટલે આગળ 1/4 કરી નાખીએ તો 2 cos 2x ઇન્ટુ sin 2x માઇનસ 2 cos 4x ઇન્ટુ sin 2x. તો આ તો સીધું નિત્યસમ છે. 2 sin ઇન્ટુ cos તો ત્યાં આપણે લખીએ કે સીધા જ sin 4x અથવા તમે નિત્યસમ વાપરો તો 2cs s માઇનસ s પહેલામાં બેનો સરવાળો એટલે 4 અને બીજામાં 2 માઇનસ 2 0 sin 0 0. ત્યારબાદ 2cs તો એની અંદર s માઇનસ s પહેલામાં બેનો સરવાળો એટલે sin 6x બીજામાં બેની બાદ બાકી 4 માઇનસ 2 એટલે 2. ભૂલાઈની આગળ માઇનસ છે એટલે કાઉન્સ કરવો પડશે આપણે. અને ત્યારબાદ હવે આપણે સંકલન માટે જઈએ તો સાઇન હજી કરતાં 4x માઇનસ સાઇન 6x અને માઇનસ માઇનસ પ્લસ સાઇન 2x. હવે આપણે આનું સંકલન આપી દઈએ તો 1/4 સાઇનનું સંકલન માઇનસ કોસ 4x બાય 4 માઇનસ કોસ 6x બાય 6 માઇનસ કોસ 2x બાય 2. આ બધું જ સંકલન થઈ ગયું, બરાબર છે. બે બધામાંથી કોમન હે તો 1/8 માઇનસ કોસ 2x બાય 2 પ્લસ કોસ 6x બાય 3 2 કોમન આવી ગયા અને માઇનસ કોસ 2x. ફાઇનલ આન્સર. ત્યાર પછી દાખલા નંબર 6 હતો. દાખલા નંબર 7. 7મા દાખલાની રકમમાં પણ આપણને sin 4x ઇન્ટુ sin 8x sin 4x ઇન્ટુ sin 8x સીધું જ 2 વડે ગુણતા 2 વડે ભાગતા sin 8x ઇન્ટુ sin 4x 2ssc માઇનસ c પણ પહેલામાં બાદ બાકી બીજામાં સરવાળો, કારણ કે આપણે 2ss લખીએ છીએ માઇનસ 2ss નથી લખતા. તો કોસ પહેલામાં બાદ બાકી એટલે 4x અને બીજામાં સરવાળો એટલે 8 ને 4 12. આ સૂત્ર એપ્લાય થઈ ગયું. ત્યારબાદ સરળતાથી સંકલન થઈ જાય, બરાબર. કોસ 4x નું સાઇન 4x છેદમાં 4 અને કોસ 12x સાઇન 12x છેદમાં 12 પ્લસ c. બહુમાં બહુ 4 કોમન લઈ લઈએ તો 4 દુ 8 સાઇન 4x માઇનસ સાઇન 12x બાય 3 પ્લસ c. ક્વેશ્ચન નંબર 8. 8મા ક્વેશ્ચનની અંદર આપણને આપેલું છે 1 માઇનસ કોસેક્સ અપોન 1 પ્લસ કોસેક્સ. સીધું જ નિત્યસમ છે. સીધું જ આના બરાબર હું લખી શકીશ tan સ્ક્વેર x બાય 2. આપણે જાણીએ છીએ 1 માઇનસ કોસ 2x અપોન 1 પ્લસ કોસ 2x બરાબર tan સ્ક્વેર x. તો અહીંયા x છે તો શું થઈ જાય x બાય 2. તો tan સ્ક્વેરનું ડાયરેક્ટ ના થાય એટલે અહીંયા લખવું પડશે sec સ્ક્વેર x બાય 2 માઇનસ 1 અને sec સ્ક્વેરનું સંકલન થઈ જાય tan x બાય 2 અને છેદમાં આવશે 1/2. શેના 1/2 કર્યા તો x નો સહગુણક અહીંયા 1/2 એટલે છેદમાં. વિકલન હોય તો બાજુમાં આવે, ફરી બોલીએ સંકલન હોય તો છેદમાં, અને 1નું સંકલન x. ફાઇનલ છેદનો છેદ 2 tan x બાય 2 માઇનસ x પ્લસ c. ત્યાર પછી 9મા દાખલાની અંદર છે કોસેક્સના છેદમાં 1 પ્લસ કોસેક્સ. cos x ના છેદમાં 1 પ્લસ cos x. cos 2x બરાબર મેં તમને સૂત્ર કીધું હતું કે ભાઈ cos સ્ક્વેર x માઇનસ સાઇન સ્ક્વેર x. તો x છે તો શું થઈ જાય x બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર x બાય 2 છેદમાં 2 cos સ્ક્વેર x બાય 2 1 પ્લસ cos x ઇક્વલ્સ ટુ 2 cos સ્ક્વેર x બાય 2. સ્વતંત્ર છેદ આપી દો તો
તો 1/2 સ્વતંત્ર છેદ માઇનસ 1/2 સાઇન સ્ક્વેરના છેદમાં કોસ સ્ક્વેર એટલે થઈ જાય tan સ્ક્વેર x/2. તો tan સ્ક્વેરનું ડાયરેક્ટ ના થાય, જેના માટે તમારે નિત્યસમ sec સ્ક્વેર x/2 -1 1/2 અંદર ગુણી નાખીએ તો 1/2 બાર 1નું સંકલન માઇનસ 1/2 sec સ્ક્વેર x/2 નું સંકલન માઇનસ માઇનસ પ્લસ 1/2 નું સંકલન. તો 1/2 નું સંકલન થઈ જાય x/2 માઇનસ 1/2 sec સ્ક્વેર x નું tan x/2 છેદમાં 1/2 અને અહીંયા ફરી પાછા x/2 પ્લસ c. તો x/2 ને x/2 નો સરવાળો થઈ જાય x. 2 કેન્સલ એટલે x માઇનસ tan x/2 પ્લસ c. ફાઇનલ આન્સર. આ જ દાખલાને બીજી રીતે પણ ગણી શકાય. બીજી રીતે થાય ગમે ત્યારે રકમની અંદર છેદમાં નોંધ બોલું છું બરાબર સાંભળજો, એ રીતે પણ થાય. 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન, તો અંશ અને છેદને બરાબર છે એનાથી વિરુદ્ધ નિશાનીથી કરણી કરવી અને નિત્યસમ બનાવવું. કઈ રીતે? તો કે છેદમાં 1 પ્લસ કોસ છે તો એનાથી વિરુદ્ધ નિશાની થાય 1 માઇનસ કોસ એક્સ. જો આ કરણી કરી તો છેદમાં 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ એટલે થઈ જાય 1 માઇનસ કોસ સ્ક્વેર, અને એના બરાબર હું લખી શકું સાઇન સ્ક્વેર એક્સ, સીધું જ લખું છું. અને આની અંદર ગુણી નાખો તો થઈ જાય કોસ એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ. કરણી કરી સૂત્ર લખ્યા પછી સ્વતંત્ર છેદમાં થઈ જાય કોસ એક્સના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ અને કોસ સ્ક્વેર એક્સના છેદમાં સાઇન સ્ક્વેર એક્સ. કોસ અપોન સાઇન સ્ક્વેર એટલે ત્યાં થઈ જાય કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. જો કોસ સ્ક્વેર અપોન સાઇન સ્ક્વેર એટલે ત્યાં થઈ જાય કોટ સ્ક્વેર. તો કોટ સ્ક્વેરનું ડાયરેક્ટ ના થાય, ત્યાં આપણે નિત્યસમ વાપરવું પડશે. કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ કોટ સ્ક્વેરની જગ્યાએ નિત્યસમ આવી જાય કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1. હવે સંકલન બધાના પોસિબલ છે. આનું થઈ જાય માઇનસ કોસેક એક્સ, કોસેક ઇન્ટુ કોટનું માઇનસ કોસેક એક્સ, કોસેક સ્ક્વેરનું માઇનસ કોટ એક્સ અને 1નું સંકલન માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ સી. ફાઇનલી આન્સર થઈ જાય માઇનસ કોસેક એક્સ પ્લસ કોટ એક્સ પ્લસ એક્સ પ્લસ સી. બે જવાબ ડિફરન્ટ આવે, એક્સ આવી ગયો જવાબમાં. આટલાનું સાદરૂપ આપી તમારે શું લઈ આવવાનો આન્સર? માઇનસ tan x/2. તો એ જવાબ આવી જાય. તમે આને સાઇન કોસમાં ફેરવી નિત્યસમનો ઉપયોગ કરો એટલે આ જવાબ આવી જાય. એટલે એકનો એક પ્રશ્ન બે રીતે થઈ ગણો બરાબર છે. તો આ નોંધ ફરીથી બોલું છું, છેદમાં 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ 1 પ્લસ સાઇન કે 1 માઇનસ સાઇન હોય તો એનાથી વિરુદ્ધ નિશાનીથી કરણી કરી સ્વતંત્ર છેદ આપી અને સંકલન તમે સરળતાથી કરી શકો છો. અને આ રીતે સૂત્રની મદદથી પણ કરી શકાય છે. ત્યાર પછી 10મા દાખલામાં આપ્યું છે આપણને સાઇનની 4 ઘાત. તો સાઇનની 4 ઘાત હમણાં જ ચર્ચા કરી, ત્યાં તમારે કરી દેવું પડે સાઇન સ્ક્વેરનો સ્ક્વેર. અને આ સાઇન સ્ક્વેર જગ્યાએ આપણે લખશું 1 માઇનસ કોસ 2x છેદમાં 2 અને એનો વર્ગ છે એટલે આ વર્ગ. કે હવે વર્ગનું વિસ્તરણ આપી દો તો 2નો વર્ગ 4 12 લઈ લઈએ. પહેલા પદનો વર્ગ 1 માઇનસ 2 કોસ 2x અને પ્લસ કોસ સ્ક્વેર 2x. તો 1નું થઈ જાય કોસ 2xનું થઈ જાય, પણ કોસ સ્ક્વેર 2x તો ફરી પાછું ત્યાં નિત્યસમ જે આપણે કીધું એ કોસ 2x કોસ સ્ક્વેર x તો 1 પ્લસ કોસ 2x/2. તો અહીંયા 2x છે તો કેટલા x થઈ જાય? 2 દુને 4x. હવે સાદરૂપ આપી દઈએ તો બધાનું સંકલન થઈ શકે. આ 2 લસ્સા લઈ લ્યો અને એ 2 12 એટલે 1/4 × 2. 2 લસ્સાની 2 12 2 × 2 2 ને 1 આ કેટલા થઈ જાય? 3 સીધા લખીએ છીએ માઇનસ 2 દુ 4 કોસ 2x. આ એક આમાં ઉમેરાઈ ગયો 2 × 2 ને 1 3 અને કોસ 4x. આટલું થઈ ગયું. તો હવે સરળતાથી સંકલન 1/8 3નું સંકલન થઈ જાય 3x, કોસનું સંકલન સાઇન 2x, એક્સનો સહગુણક છેદમાં 2. ફરી પાછું કોસ 4x તો સાઇન 4x છેદમાં 4, એક્સનો સહગુણક 4.
ખાલી આ બે અહીંયા કેન્સલ થાય છે, તો 1/8 3x માઇનસ 2 sin 2x પ્લસ 1/4 sin 4x પ્લસ c. એવી જ રીતનો પ્રશ્ન આપણને એના પછી કોસમાં આપેલો છે, કોસની 4 2x, સેમ પ્રશ્ન, કોસની 4 2x. અહીંયા બી આપણે કરવાનું થાય કોસ સ્ક્વેર 2x એનો વર્ગ, કોસ સ્ક્વેર 2x એટલે 1 પ્લસ કોસ 4x છેદમાં 2 અને એનો વર્ગ. વર્ગનું વિસ્તરણ આપી દો તો 1/4 બાર, આ 2નો વર્ગ 4, વિસ્તરણમાં 1 પ્લસ 2 કોસ 4x પ્લસ કોસ સ્ક્વેર 8x, સોરી કોસ સ્ક્વેર 4x. ત્યારબાદ ડાયરેક્ટ સંકલન હજુ નહીં થાય, 1 પ્લસ 2 કોસ 4x, કોસ સ્ક્વેર 4x ની જગ્યાએ આવી જાય 1 પ્લસ કોસ 8x/2. તો અહીંયા બી 2 બાર એટલે 4 ગુણ્યા 2, 2 × 2 2 ને 1 3 વત્તા 2 દુ 4 કોસ 4x પ્લસ કોસ 8x dx. હવે તમે સંકલન આપો તો 1/8 એઝ ઇટ ઇઝ, 3નું સંકલન 3x, કોસનું સંકલન માઇનસ સાઇન પ્લસ સાઇન 4x/4 અને cos 8x sin 8x/8 પ્લસ c. ફાઇનલી 1/8 3x પ્લસ આ 4 આરે કેન્સલ એટલે sin 4x પ્લસ sin 8x/8 પ્લસ c. બે દાખલા એક જ સરખી રીતે ગણ્યા, એકમાં સાઇનની 4 એકમાં કોસની 4. ત્યારબાદ 12મો દાખલો, તો 12મા દાખલાની અંદર રકમમાં છે આપણી સામે સાઇન સ્ક્વેરના છેદમાં 1 પ્લસ કોસ એક્સ, સાઇન સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ. તો વિચારો તો બહુ ઇઝી રીતે, સાઇન સ્ક્વેર છે એની હું લખી નાખું 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ. અવયવ પાડી દો, 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ. કેન્સલ થઈ જાય, હું વધ્યું ખાલી તો કે 1 માઇનસ કોસ એક્સ. આટલું સરળતાથી સંકલન, 1નું સંકલન એક્સ, કોસનું સંકલન સાઇન એક્સ પ્લસ સી. આ જ દાખલો મેં તમને નોંધ કીધી કે ભાઈ છેદમાં 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ, તો વિરુદ્ધ નિશાનીથી કરણી કરવી તોય થઈ શકે. સાઇન સ્ક્વેર એક્સ રકમ એઝ ઇટ ઇઝ, વિરુદ્ધ નિશાનીથી કરણી એટલે 1 માઇનસ કોસ એક્સ અપોન 1 માઇનસ. તો આ બે ભેગા કરી દો તો સાઇન સ્ક્વેર એક્સ છેદમાં 1 માઇનસ કોસ એક્સ એઝ ઇટ ઇઝ છેદમાં 1 પ્લસ કોસ 1 માઇનસ કોસ એટલે થઈ જાય 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, જેની જગ્યાએ લખી શકીએ આપણે સાઇન સ્ક્વેર એક્સ. સાઇન સ્ક્વેર કેન્સલ અને 1 માઇનસ કોસ એક્સ આવી ગયું એઝ ઇટ ઇઝ, અને 1નું સંકલન એક્સ, કોસનું સંકલન સાઇન એક્સ પ્લસ. તો એકનો એક દાખલો બે રીતે, ગમે તે રીતે કરો, જવાબ એક જ આવવાનો છે. જે નોંધો કહેવામાં આવે બરાબર છે, જે કાંઈ બોલીએ છીએ તમારે ધ્યાનથી સાંભળવું પડે, ધ્યાનમાં લેવું પડે, તો ઝડપથી જવાબ મળવાના છે. ત્યારબાદ 13મા દાખલામાં છે cos 2x માઇનસ cos 2 આલ્ફા, cos 2x માઇનસ cos 2 આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા. તો cos 2x માંથી x માં જવાનું સૂત્ર આપણે લખીએ છીએ 2 cos સ્ક્વેર x માઇનસ 1, અને અહીંયા લખીએ છીએ 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા. સો 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ 1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા. આ 1 તો કેન્સલ થઈ જાય. જો વૈધાઈ પદમાંથી 2 કોમન લઈ લો, તો 2 કોમન લઈ લેતા cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા. ખબર પડી જાય ઉપર માઇનસ છે, આપણે અવયવ પાડી શકીએ cos x માઇનસ cos આલ્ફા અને cos x પ્લસ cos આલ્ફા છેદમાં જે છે એઝ ઇટ ઇઝ. તો અવયવ કેન્સલ થઈ જાય છે, સીધો વૈધું શું તો કે cos x વત્તા cos આલ્ફા.
હવે સંકલન સરળતાથી થઈ જાય. કોસ એક્સનું સંકલન સાઇન એક્સ અને કોસ આલ્ફાનું તો કે સાઇન આલ્ફા નો થાય. કોસ આલ્ફા તો કેવો છે? અચળ. એમાં કે એક્સ છે ને એ બહાર આવી જાય, ખાલી ત્યાં 1 તો 1નું સંકલન એક્સ. બધા કોસ આલ્ફાનું ઉતાવળથી હું લખી નાખે સાઇન આલ્ફા. તો કોસ આલ્ફા અચળ છે, કાંઈ નથી તો 1નું સંકલન શું થાય? એક્સ. એટલે અહીંયા બધાની ભૂલ થતી હોય છે, તો આવું ધ્યાનમાં લેશો ખાસ. એક્સ સિવાયનું જે કાંઈ પદ એ અચળ ગણાય તો કોસ આલ્ફા અચળ, અને કાંઈ નથી તો 1નું સંકલન શું આવશે? એક્સ. ત્યાર પછી 14મા દાખલાની અંદર છે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ સાઇન 2x. જેમાં પણ આપણે ચર્ચા કરી દીધી, જ્યાં બી 1 પ્લસ સાઇન 2x છે ત્યાં આપણે લખી શકીએ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અથવા કોસ એક્સ પ્લસ સાઇન એક્સ હોલ સ્ક્વેર. એ મૂકી દઈએ તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ છેદમાં સાઇન પ્લસ કોસ કે કોસ પ્લસ સાઇન હોલ સ્ક્વેર. હવે આઈડિયા આવી જાય આપણને. શું? તો કે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ બરાબર ટી. કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ, સાઇનનું વિકલન કોસ એક્સ ડીએક્સ બરાબર ડીટી. તો અંશમાં તમે જુઓ તો કોસ માઇનસ સાઇન ડીએક્સ એના બરાબર સીધું આવી જાય ડીટી, અને છેદમાં તો કે આના બરાબર ટી એટલે ટી સ્ક્વેર. તો ટીની -2 એનું સંકલન ઇઝીલી ટીની -1/-1 -1/t પ્લસ સી. -1/t એટલે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ. તો -1 ના છેદમાં કોસ એક્સ પ્લસ સાઇન એક્સ.